હાલમાં બદલાતા હવામાન અને બેવડી ઋતુના કારણે જનસ્વાસ્થ્ય પર માઠી અસર જોવા મળી રહી છે। ઠંડી અને ગરમીના મિશ્ર વાતાવરણના લીધે શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડતા વાયરલ ઇન્ફેક્શન, શરદી, ઉધરસ અને તાવના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે। સોલા સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ 13,034 જેટલી ઓપીડી નોંધાઈ છે। આ પ્રતિકૂળ પરિસ્થિતિમાં બાળકોની સાથે જ વૃદ્ધો સૌથી વધુ ભોગ બની રહ્યા છે। બાળકોની દૈનિક ઓપીડી પણ 100ને વટાવી ગઈ છે, જેમાં મોટાભાગના કેસો શરદી અને તાવના સામે આવ્યા છે। બીજી તરફ હોસ્પિટલ દ્વારા લેવાયેલા વિવિધ નમૂનાઓમાં મલેરિયામાં 410, ડેન્ગ્યુના 47 અને સ્વાઇન ફ્લૂના 17 સાથે જ ડાયરિયાના 26 સેમ્પલ્સનો સમાવેશ થાય છે। વાતાવરણમાં આવતા ફેરફારના કારણે વાયરલ બીમારીઓનું જોખમ વધુ હોવાથી આરોગ્ય પ્રત્યે વિશેષ સાવચેતી રાખવાની સૂચના પણ અપાઈ છે। 40 દર્દીના લોહીના નમૂના શંકાસ્પદ તરીકે લેવામાં આવેલા, તેમાંથી ફક્ત એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ હતો। તે જ રીતે મેલેરિયાના 410 લોહીના નમૂના દર્દીના લેવામાં આવ્યા, તેમાંથી એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ હતો। અને એ જ અઠવાડિયામાં ચિકનગુનિયાના શંકાસ્પદ 5 દર્દી લેવામાં આવ્યા, એમાંથી એક પણ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ ન હતો તથા એક પણ પ્રકારનું ડેથ પણ ન હતું। અને એ જ અઠવાડિયામાં ડાયરિયાના લગભગ 26 કેસ તથા વાયરલ હેપેટાઇટિસ એના 3 કેસ અને ટાઇફોઇડના 2 કેસ। આ આંકડા ગયા અઠવાડિયાના જુદા જુદા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, વાયરલ હેપેટાઇટિસ એ, વાયરલ હેપેટાઇટિસ બી, ટાઇફોઇડ, એ તમામના આંકડા ગયા અઠવાડિયાના GMS મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલ સોલાના આંકડા છે।